કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના ભુજ તાલુકાના દાણેટી ગામે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ભવ્ય ત્રિદિવસીય જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો. શ્રી પાતાળેશ્વર મહાદેવ પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ધાર્મિક ભાવના, ભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજ એકતાના અનોખા દ્રશ્યો સર્જાયા હતા. ભવ્ય અને દિવ્ય મહોત્સવ દરમિયાન હોમ હવન, સામૈયા અને સંતો મહંતો અને આગેવાનોની વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આયોજન દરમિયાન ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી રમઝટ બોલાવી હતી. કચ્છ સૌરાષ્ટ્રના લોકપ્રિય કલાકારો દ્વારા વ્રજરાસનું ભવ્ય આયોજન સાથે સમાજજનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા. મહોત્સવમાં દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમાંથી આયોજનના મુખ્ય દાતા રાણા બાપાનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી રાણા બાપાએ મંદિરના જીર્ણોદ્ધાર માટે 7.5 કરોડના વિશાળ યોગદાનથી સમગ્ર આયોજનને નવી ભવ્યતા આપી. તેઓ મંદિર જીર્ણોદ્ધારના એકમાત્ર દાતા તરીકે સમગ્ર સમાજ તરફથી અભિનંદન અને આભારના પાત્ર બન્યા. આ કાર્યક્રમમાં તેજાભાઈ આહિર, વાસણભાઈ આહિર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન મહોત્સવને સફળ બનાવવા દાણેટી ગામના તમામ ગ્રામજનો, સેવકગણ અને શ્રી પાતાળેશ્વર મહાદેવ પરિવારનું વિશેષ યોગદાન રહ્યું હતું. આ ગામ સાજું ભેરું થઈ અને જે આ કાર્ય કીધું, ગામને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ ડાંગર પરિવારને ખૂબ ખૂબ વડીલ તરીકે, સમાજના વડીલ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવા સારા કામ કરતા રહે, જેનાથી સમાજની પ્રગતિ થાય અને સમાજનું નામ ઉઠે. સાહેબ, એનું કારણ છે કે આહિર સમાજ છે હંમેશા દાતાર છે, હંમેશા રોટલાનો મોટો. એ ક્યારે આમ હાથ ન કરે, આમ જ હાથ કરે. એટલે એને ભગવાનની કૃપા છે અને એના વંશથી છે, એટલે એની કૃપા છે. અને આ દાતારીના આ બધા જે કારણ છે એ દાતારીના કારણ છે. કેમ કે હંમેશા ક્યાંય, આજે હું તમને કહું કે આહિર સમાજ છે એ જ્યારે ક્યાંય પણ સમાજની જરૂર પડે કામની, ત્યાં કણે એટલો પૈસા આપે કે જેની વાત જ જવા દો તમે. કેમ કે આજે હું તમને એક વાત કહું કે અમારે આ ગોર્ધન પર્વતમાં 35 કરોડ રૂપિયા સમાજે ભેરા કર્યા. 35 કરોડ રૂપિયા ભેરા કરીને સ્કૂલ બનાવી આલિશાન, કે જે ગુજરાતમાં અમારા સમાજની નથી એવી કન્યા છાત્રાલય બનાવી. પછી અમારા આદિપુરમાં આહિર સમાજની કન્યા છાત્રાલય છે, એમાં અત્યારે હોસ્ટેલ બને છે. એમાં 22 કરોડ રૂપિયા ભેરા કીધા અને એનો ખર્ચો આ બધી 3 વર્ષની વાત છે. જ્યારે ભારા પર જાગીર છે અમારી, એમના દાદાના જ્યારે રામશરણ પામ્યા અને એના પાછળ ભંડારાની વાત આવી, ત્યારે કાલની 23 તારીખના 7 કરોડ રૂપિયા ભેરા 1 કલાકમાં. એટલે આહિરીની દાતારી છે. એટલે આહિર સમાજ છે ને એ દાતાર છે. કોઈ દિવસ ક્યારેય રોટલો મોટો છે આયરની ઘરે તમે જાશો એટલે રોટલા વગર તો નહીં જાઓ. સાહેબ, હું તો આ સમાજનો એક વડીલ તરીકે હું ચોક્કસ કહું કે જે રાણે બાપે આ કાર્ય કર્યું એ અમારા 45 કામ પણ 18 વર્ષોને સાથે લઈ અને જે આ સારું કામ કીધું, અને સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અહીંયા કણે આહિરો આવ્યા અને જે આ મહારાષ્ટ્ર રમ્યા એ જોઈ અને ખૂબ આનંદ થયો. અને જે રાણો બાપુ છે એ દાતારી તો છે જ એના, પણ સ્વભાવ સરળ છે બહુ. દરેક માણસ ઉપર પોતાના આશીર્વાદ જ હોય, દરેક માણસને સરખા રાખે. પોતાનું મન એવું હોય કે ક્યારેય પોતાને ક્રોધ થાય જ નહીં, અને સહન કરવાની એનામાં બહુ છે. અને સહન કરવાથી આ બધી પ્રગતિ થાય. અહમ હોય તો એનું પતંગ થાય. એટલે રાણા બાપાનો સ્વભાવ એવો છે કે સહન કરવું, ગમે એ માણસ હોય સહન કરવું, અને સહન અને દાતારી બે મેળવે. એટલે એને બહુ જ બિરદાવવા છે. અને અમારો સમાજ તો આગળથી બિરદાવે છે અને સમાજ એને વડીલ તરીકે જ માને છે. એ ક્યાંય હોય કે ન હોય, અમારી સમાજમાં જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એ અગ્રેસર જ હોય. જ્યાં વાસણભાઈ મિનિસ્ટર હતા ત્યારે એ બેસતા હોય, એની બાજુમાં એનું સ્થાન એ રાણા બાપા.
તો આ ખાસ કરીને આજે ધાણેટી ગામે ત્રિદિવસીય ઉત્સવનું જે આયોજન કરવામાં આવ્યું એમાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા એવા પાતાળેશ્વર મહાદેવનું પુનઃ જીર્ણોદ્ધાર કરવા માટેનું આદરણીય રાણા બાબા વર્ષો પહેલાં સપનું સેવેલું. ભૂકંપ પછી થોડુંક ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર, પરંતુ રાણા બાપાના દ્રઢ સંકલ્પને કારણે એમણે ભોળાનાથને મનોમન પ્રાર્થના કરેલી કે આ મંદિરનું હું એકલા હાથે જીર્ણોદ્ધાર કરીશ, અને એનો સંકલ્પ પૂરો થયો. 7 કરોડ રૂપિયાના ખર્ચે આબેહૂબ સોમનાથની પ્રતિકૃતિ જેને કહીએ પ્રતિકૃતિ એવો અદ્યતન મંદિર ભોળાનાથનું આજે ધાણેટી ગામને અને આસપાસના લોકોને લાભ મળ્યો છે. ખાસ કરીને 3 દિવસનો આ કાર્યક્રમ, એમાં ગઈકાલે પણ કાર્યક્રમ હતો, આજે મહારાષ્ટ્રનું આયોજન તમે જોયું તેમ કર્યું છે. અને આ ગામ એવો એક ભાગ્યશાળી ગામ છે કે કાલે 28 તારીખ છે, એક દિવસ રહીને બીજા દિવસે 29 તારીખથી અહીંયા 18 વર્ણ સાહેબ ભાગવત સપ્તાહો દરેક વખતે દરેક ગામોએ આયોજન થતા હોય છે, વ્યક્તિગત થતા હોય છે, પરંતુ સમૂહમાં 18 વર્ણ સાથે મળીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું અને ગાંધીજીનું એક સ્વપ્ન હતું કે મહાત્મા ગાંધીજી કે ભારત દેશ ત્યારે આઝાદ થયું કહેવાય કે ગામનો એક કૂવો હોય, ગામનું એક મંદિર હોય, અને આવું એક કાર્ય 18 વર્ણ સાથે મળીને ભાગવત સપ્તાહનું આયોજન કરે. હું એમ માનું છું કે ગુજરાતમાં પહેલું ગામ ધાણેટી હશે. દ્વારકાના મહારાષ્ટ્રની એક ઝાંખી છે, અમારા હિન્દુની જે પરંપરા છે, અને સતત જ્યારે અમે એવું માનીએ છીએ, અમે વિશ્વાસ રાખીએ છીએ કે જ્યારે જ્યારે આ હિરકુંડ રાજ કરે છે ત્યારે ઈશ્વર ખુદ સાક્ષાત હાજરા હજુર એની હાજરી હોય છે. અને આજે આ ધાણેટીની ધરતી ઉપર અમારા સભીબેનની ખૂબ અનહદ ઈચ્છા હતી કે સુંદર મજાનો પવિત્ર રાસ થાય, અને આજે આ રાસ જોઈ અને ખરેખર દ્વારકાની ભૂમિની મહારાષ્ટ્રની આજે ઝાંખી થઈ, મહારાષ્ટ્ર યાદ આવી ગયો ફરી. ખાસ કરીને કૃષ્ણનો અવતાર થયો અને એના પછી જ્યારે આયરાણીઓ રમતી હોય ત્યારે એમાં એમ લાગે કે સાક્ષાત્કાર થાય છે. તમે કેવી લાગણી અનુભવો છો? આજે જ્યારે અમે રાસ રમતા હતા કે જેવા દ્વારકાધીશના ગુણગાન શરૂ કરીએ, આપ સૌ સરસ મજાના રાસના રમવામાં જોડાઈ જજો. કારણ કે એની હાજરી વિના પ્રકૃતિનો નિયમ છે. કાલે કોકનો હતો, આજ આપણો છે, આજ આપણો છે, કાલે કોકનો. જેટલા ધર્મના કામ થાય એટલી ઉપરવાળાની દયા, એના આશીર્વાદ. સારા કામ કરીએ તો સારો મળશે. આ અવતારે છે જોયો આવતો પણ સારો મળશે. સાચરની દયા બની ગોલગર. હા, ભગવાન ભોળોનાથ છતાં મારે તો 70 લાખ મંદિર બનાવવા હતું. 7 કરોડ પહોંચી ગયું. 7 કરોડ સ્વામી આવ્યા હતા કે તમે થોડોક ફેરફાર કરો, તમે બોલો કે આ રીતે બનાવો. એનો ખર્ચો કેટલો થશે? 5.5 કરોડ જેવો અંદાજ. 5.5 કરોડ જગા અમે જોયું, રજવાડે અડધી જતો હતી ને ફૂલ ફરક લોકો બની નથી. આપણે સંકેત થઈ ગયા.